રાજકોટના કણસાગરા કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કવિયત્રી સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી કવિઓએ કવિતા રજૂ કરી હતી। આ સંમેલનમાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ પણ લાભ લીધો હતો, તેમજ સંમેલનમાં પ્રેમ, લોક સાહિત્ય તેમજ જીવનને અનુસંધાને કવિતાઓ રજૂ કરવામાં આવી હતી। આજે ખૂબ સરસ કાવ્ય સંમેલન રહ્યું। આયોજકો અને મને તો ખાસ એ મજા પડી કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સામેલ હતા। એમાંથી ઘણી બધી વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જે હું કવિતા સાંભળ્યા પછી જે ચમક જોતી હતી એના પરથી મને એવું લાગે છે કે ઘણી એવી આશાસ્પદ બહેનો છે કે જે કવિતા લખી શકે એમ છે, જે માણી શકે છે, લખી શકે છે। તો ચોક્કસ એવી બહેનો આમાંથી ઘણી નીકળશે કે જે કવિતા માણી શકે છે। આજે પ્રબુદ્ધ વર્ગ જે હતો તે અહીંયા હાજર હતો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કવિયત્રી બહેનો ખૂબ બધા હાજર રહ્યા અને કાર્યક્રમ એકદમ સક્સેસફુલ રહ્યો। અનુપમભાઈનો ખૂબ ખૂબ આભાર। આ જે સંસ્થા છે દીકરાનું ઘર ઢોલેરા, એ સંસ્થાનો, અહીંની એનએસએસ સંસ્થા અને આખી કણસાગરા કોલેજે એનો હોલ પ્રોવાઈડ કર્યો છે, એના માટે આચાર્ય અને બધા જ જે આમંત્રિતો હતા એના માટે હું ખૂબ રાજીપો અનુભવું છું। ખૂબ ખૂબ આભાર। અનુપમ દોશી, સાહિત્ય સેતુ રાજકોટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પેરેસ, સાહિત્ય સેતુ રાજકોટ, કણસાગરા મહિલા કોલેજ રાજકોટ રાષ્ટ્રીય સેવા યોજના આયોજિત આજે કવિયત્રી સંમેલનનું આયોજન કરવામાં આવેલું। આ સંમેલન યોજવા પાછળનો હેતુ ખાસ કરીને દિવાળીના દીપોત્સવ ઉપરને વધારવા માટે અને ખાસ કરીને વિદ્યાર્થીની બહેનો જે આવતીકાલની દેશની નાગરિક છે એ સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેતી થાય, એનામાં રુચિ વધે, એ કવિતાથી અવેર થાય, એટલા માટેનું આવું કાર્યક્રમ આયોજન કર્યું હતું। આજે પહેલી વાર એક સાથે 7 કવિયત્રીઓ જ બધી હતી, બહેનો જ હતી બધી, મહેમાનમાં પણ બધા બહેનો જ બોલાવ્યા હતા। આવી રીતે એક આયોજન કરવામાં આવેલું। આવનારા દિવસોમાં આવા 5 કવિ સંમેલનો કરવાના છે, કોલેજમાં કરવાના છે, અલગ અલગ કોલેજોમાં, યુનિવર્સિટીના ભવનમાં, જેથી કરીને વિદ્યાર્થીઓ સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેતા થાય। એ સિવાય એવી કવિતા શિબિરો કરવાના છે, ગઝલ શિબિરો કરવાના છે, જેથી કરીને માર્ગદર્શન મળે। ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એવું મેળવું છે આપણે કે રાજકોટમાં સાહિત્યિક પ્રવૃત્તિ ઓછી થાય છે, જે ભાવનગરમાં થાય છે, બરોડામાં થાય છે, સુરતમાં આપણે ત્યાં થતી નથી। એટલે આ મેળું ભાંગે અને રાજકોટમાં સાહિત્યિક પ્રવૃત્તિને વેગ મળે, લોકો સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેતા થાય, એવો અમારો સૌને વિનંતી છે ને અમારા અવારનવાર નાના કાર્યક્રમનું આયોજન કરતા રહેશું। मैं डॉक्टर यशवंत गोस्वामी, एनएसएस प्रोग्राम ऑफिसर, कंसागरा महिला कॉलेज। हाँ, એટલે વિચાર એવો હતો કે વિદ્યાર્થીઓ માટે એક એવો કાર્યક્રમ થાય કે જેમાં નવું વર્ષ હવે આવી રહ્યું છે, દિવાળીનું ખૂબ સરસ પવિત્ર પર્વ પણ આવે છે, તો વિદ્યાર્થીઓને કંઈક નવો આસ્વાદ કરાવીએ કે જેનાથી વિદ્યાર્થીઓ દૂર છે, કવિતાઓનો, શબ્દોનો આસ્વાદ માણે, એના થકી એમના જીવનની અંદર કંઈક નવા વિચારો, નવું પરિવર્તન, નવી ઉર્જા, નવી ચેતના શબ્દોના માધ્યમથી આવે, એ માટે અમે સૌરાષ્ટ્ર અને ગુજરાતની જાણીતી કવિયત્રોને બોલાવી અને આવો સરસ મજાનો કાર્યક્રમ કરેલો છે। વડીલોને અને દીકરીઓને યાદ સીધી સીધી ગઝલ કહું છું કે શબ્દોના સાધક થઈને ફરો છો, કે શબ્દોના સાધક થઈને ફરો છો, તમે તો હમણાંથી કવિ થઈ ફરો છો, કે શબ્દોના સાધક થઈને ફરો છો, તમે તો હમણાંથી કવિ થઈ ફરો છો, ખબર તો નથી કઈ શું શું કહો છો, ખબર તો નથી કઈ શું શું કહો છો, અંથા તમે તો ભ્રમણે ભમો છો, કે અંથા તમે તો ભ્રમણે ભમો છો, કે શબ્દ છે ઈશ્વરનું નોખું સ્વરૂપ, શબ્દ છે ઈશ્વરનું નોખું સ્વરૂપ, કહો ને તમે તેને ક્યાંથી અડો છો, કહો ને તમે તેને ક્યાંથી અડો છો, કે વાળો પલાઠી ને બાંધો ને ચોટી, વાળો પલાઠી ને બાંધો ને ચોટી, કે શબ્દોની આજે અંજલિ ભરો તો, કે શબ્દોની આજે અંજલિ ભરો તો, હજુ તો છે પાસેરામાં પહેલી જ પૂણી, હજુ તો છે પાસેરામાં પહેલી જ પૂણી, અમસ્તા દખારા આ સેના કરો છો, કે અમસ્તા દખારા આ સેના કરો છો, કહે છે જસુવાત સોળ આના જ સાચી, કહે છે જસુવાત સોળ આના જ સાચી, કવિતલય વગર પાંખે ગગનમાં ફરો છો, કવિતલય વગર પાંખે ગગનમાં ફરો છો। હવે એક તમને દીકરીઓને ગમે ને એવી રચના છે, છાંદસ છે કે અમારો એક જમાનો હતો, એમાં પુરુષો કહે ને એમ જ સ્ત્રીઓ કરતી, અને એનામાં ઘણી બધી કલાઓ હતી પણ એ દબાઈ જતી, પારમાં આવતી। પણ અત્યારની દીકરીઓ, અત્યારની સ્ત્રી શું કહે,
આપણે ઘર ઘર રમવું, ઘરને ખૂણા ચાર મજાના તેમાંથી ઘર કરવું, ઘરને ખૂણા ચાર મજાના તેમાંથી ઘર કરવું, બોલને સાચું આજ હવે આપણે ઘર ઘર રમવું, કે એક ખૂણાને તું સાચવજે બીજા ખૂણાને હું, એક ખૂણાને તું સાચવજે બીજા ખૂણાને હું, તારી જેમ જ મારે પણ છે મારી જાતને મળવું, બોલને સાચું આજ હવે આપણે ઘર ઘર સગડે ઠામે મસમોટા થઈ તારે તો વિહરવું, સગડે ઠામે મસમોટા થઈ તારે તો વિહરવું, ને મારા માટે અસ્તિત્વના નામે મીંડું કરવું, એમ નથી કો રમવું મારે હું કહું તેમ રમવું, બોલને સાચું આજ હવે આપણે ઘર ઘર રમવું, કે પાનના ગલ્લે જઈને તારે રોજ કરવી મનમાની, પાનના ગલ્લે જઈને તારે રોજ કરવી મનમાની, ને મારે માથે થાપી દેવી પાબંદીની બેન, એમ નથી કોઈ રમવું મારે હું કહું તેમ રમવું, બોલને સાચે આજ હવે આપણે ઘર ઘર રમવું, મારે પણ છે કલા ગણીએ મારે પણ જળહળવું, મારે પણ છે કલા ગણીએ મારે પણ જળહળવું, ઘરના ખૂણે મૂંઝાઈ મરીને નથી અમારે મરવું, બોલને સાચું આજ હવે આપણે ઘર ઘર રમવું. હવે અત્યારે સાંપ્રત રચના છે, શીર્ષક છે ઓનલાઈન, કે ઓનલાઈન રહેવાનું ના કશું કોઈ કાંઈ પણ કહેવાનું, તમને ગમે ને એટલે બાકી ભારે પણ ગઝલો તો ઘણી છે પણ તમારું ધ્યાનમાં રાખીને કે ઓનલાઈન રહેવાનું ના કશું કોઈને કાંઈ પણ કહેવાનું, કે ડીપીમાં જઈ ઝૂમ કરી જોવાનું, ડીપીમાં જઈ ઝૂમ કરી જોવાનું, મનને પણ જરા ઝૂમ કરી લેવાનું, ઓનલાઈન રહેવાનું, કે પતિ છે પરમેશ્વર ભલે રહ્યા, પતિ છે પરમેશ્વર ભલે રહ્યા, મોબાઈલ માતાજી સમજીને રોજ પગે પડવા, ઓનલાઈન રહેવાનું ના કશું કોઈ કાંઈ પણ કહેવાનું, કે ફેસબુકની દુનિયામાં મસ્ત મગન રહેવાનું, મમ્મી પપ્પા પૂછે ત્યારે કાંઈ નહીં કહેવાનું, ઓનલાઈન રહેવાનું, કે વૃદ્ધત્વ આવે ત્યારે રામ નામ લેવાનું, અત્યારે તો હાય મમ્મી કેમ છો જ કહેવાનું, ઓનલાઈન રહેવાનું. ના કશું કહેવાનું, બસ ઓનલાઈન રહેવાનું, કે તમને ગમે એ ગેરંટી હતી જ. જસુબેન પકરાણિયાની એક મોટી વાત એ છે કે એ અમારા બધાના કદાચ સૌથી સિનિયર છે તેમ છતાં એ હંમેશા બધા જ પ્રકારના એજ ગ્રુપની અંદર સર્વાઈવ કરે છે, અને ગૃહિણી હોવા છતાં લગભગ દરેક કવિતાના માહોલની અંદર અને કવિયત્રી કે કવિ સંમેલનોની અંદર એ શેર કરે છે સ્ટેજ.